આદિ શંકરાચાર્ય ગુરુનો મહિમા કીધો છે. શંકર અહીંયા જો હોય તો એનું કામ કરે, બીજું કઈ છે નહીં, તૈયાર રાખે નહીં. એમ કેવી ગુરુ પૂર્ણિમા છે, રાત્રે ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય ને ગુરુના ભજન વિના કઈ ગુરુ પૂર્ણિમા ઉજવી નથી. શંકરાચાર્ય માટે એક જ શ્લોક છે, અષ્ટવર્ષે ચતુર્વેદી છે. 8 વર્ષે એની સરનેમ ચતુર્વેદી હતી. 8 વર્ષે 4 વેદ એને કમ્પ્લીટ ભણીને એમાં પારંગત થઈને શાસ્ત્રાર્થ કરી શકે એટલું 8 વર્ષની ઉંમરે એ બુદ્ધિજીવી હતા. દ્વાદશી સર્વશાસ્ત્રવિદ, 12 વર્ષની ઉંમરે 18 પુરાણ, વિષ્ણુ પુરાણ ને ગરુડ પુરાણ ને શિવ પુરાણ ને 11 ઉપનિષદ મનમાં બોલો તો તમને સમજાશે. હું આગળનો શબ્દ બોલીશ. ઈશ એટલે ઈશોપનિષદ, કેન એટલે કેનોપનિષદ, ઈશ કેન કઠ, પ્રશ્ન મુંડક્ય માંડુક્ય, તૈતરીય, છાંદોગ્ય, બૃહદ્વારણ્ય અને શ્વેતાશ્વેતર. આ હિન્દુ અને 11 ઉપનિષદના નામે ખબર નથી. એ 11 ઉપનિષદ, 4 વેદ, 18 પુરાણ, વાલ્મીક રામાયણ, હિન્દુ ધર્મના શાસ્ત્ર માત્ર 12 વર્ષની ઉંમરે છોકરાને અત્યારે સરદાર વલ્લભભાઈમાં લો સિંગલ કે ડબલ લો એમાં ગોથાવાની ખબર નથી પડતી. 12 વર્ષે એ બધું ભણીને ઉતર્યા. 16 મુનિકૃતમ ભાષ્ય, 16 વર્ષની ઉંમરે એણે શાંકર ભાષ્ય બનાવ્યું. પ્રસ્થાંતરી વેદ અને વ્યાસ સૂત્ર ઉપર તમારી અલગ તમે ટીકા લખો, જેમ આપણે ભદ્રે સ્વામી લખી ત્યારે લખાય છે. એણે ફક્ત 16 વર્ષે કર્યું. આપણો છોકરો 16 વર્ષમાં, દીકરો દીકરી બોર્ડની એક્ઝામ હોય ફાઇનલ, તો એ તમે ફેબ્રુઆરીમાં એનો ઉપદેશ આપો છો કે ડોબા વાંચવા બેસને, એક્ઝામ છે. તમારા ઘરમાં ડોબું હોય તો તમે તો ભરવડ થયા, બહુ મુશ્કેલ થાય છે ભાઈ. મોનિટર ગાજે છે થોડું માપનું. તો એવા શંકરાચાર્ય બધે લખે છે, શરીરમ સ્વરૂપમ સદા રોગમુક્તમ યશસ્યારુચિત્રમ ધનમ મેરુતુલ્યમ ગુરોરંઘ્રિપદ્મે મદસ્યેન લગ્નમ તતઃ કિમ 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 તતઃ કિમ. આવા બોલું ત્યારે એક ગંગા ગુણ છે. આવા પ્રખર બુદ્ધિજીવી શંકરાચાર્ય કહે છે, શરીરમ સ્વરૂપ, સંપૂર્ણ સ્વરૂપવાન હોય. સ્વરૂપવાનની વ્યાખ્યા એવી કહે છે કે એની ચેસ્ટ છે, એના ઇનર થાય, અપર થાય, એનું પેટ, એની આંખો, નાક, કાન, ગળું બધું આકર્ષક હોય. જેટલા ઇંચ જેટલો હોય 5 ફૂટનો તો 60 ઇંચ થઈ, તો એટલા કિલોનું વજન હોય. ભાઈ મારી જેમ આઉટ ઓફ વોલ્યુમ ન હોય. જેટલા ઇંચ એટલા કિલો વજન. એવો શરીરમ સ્વરૂપમ. કોઈ જિંદગીમાં મને માથું દુખ્યું કે જરા બામ આપો ને લગાવો છે, બામને અડ્યો ન હોય ક્યારે. શું હરડે, શું ત્રિફળા ને શું પેરાસિટેમોલ, જિંદગીમાં કોઈ જરૂર જ ન પડી હોય. શરીરમ સ્વરૂપમ સદા રોગ મુક્તમ, સંપૂર્ણ રોગ મુક્ત હોય. આ બે કોઈ દિવસ કોમ્બિનેશન થતું જ નથી ક્યારેય. તો કે હોય કદાચ. શરીરમ સ્વરૂપમ સદા રોગ મુક્તમ યશશ્ચારુચિત્રમ ધનમ મેરુ તુલ્યમ. યશ એટલે કીર્તિ, નામના, ફેમસ. એ સૂર્ય ઉદય થાય ને સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં એ બધા ઓળખે. આપણા તેંડુલકરને છે ને દક્ષિણ અમેરિકામાં કોઈ ઓળખતું નથી. આખા દુનિયાના 204 દેશમાં ફક્ત 16 દેશ ક્રિકેટ રમે છે. બાકી પેરુ અને ઉરુગ્વે અને ગ્વાટેમાલા, એને ક્રિકેટનો સી ખબર નહીં બોલ. તો એને ત્યાં કોઈ ઓળખતું જ નથી. પણ કદાચ ઓળખતું હોય. યશશ્ચારુચિત્ર, વાતોળ મિલીમોરામાં રિટાયર્ડ ફેલો ઓફિસર હોય તો લખ્યો હોય એક્સ,
નગરપાલિકા. હવે હું બિલિંગવાળો કેટલા બધા બિલિંગવાળા છે દુનિયામાં, પણ આટલી બધી કીર્તિ હોય. યશશ્ચારુ ચિત્રમ ધનમ, ધન કેવું હોય? મેરુ પર્વત ઊંચામાં ઊંચો ગણાય છે હિમાલય કરતા, કે મેરુ પર્વત જેટલો ધનનો ઢગલો હોય. એટલો ઢગલો હોય ને તો તમે સ્વિટ્ઝરલેન્ડ ને મોરિશિયસ ને અમેરિકા ને ઇંગ્લેન્ડ ને બધી બેંકોને ખીચામાં નાખીને ફરો, એટલું બધું ધન હોય. પણ કહે છે જો સાચા ગુરુના ચરણ શરણમાં મન સોંપ્યું નથી, મન નિમગ્ન કર્યું નથી, તો શંકરાચાર્ય કે તતઃ કિમ, શરીર સ્વરૂપવાન હોય તો પણ જીરો, રોગ મુક્ત હોય તો પણ જીરો, મહાયશસ્વી હોય તો પણ જીરો, ધનનો ઢગલો હોય તો પણ જીરો. એટલો મોટો જીરો કે આ બધું હોય ને એ આખો જીરોમાંથી પસાર થઈ જાય, એવડો મોટો જીરો. તો સાચા ગુરુ છે એ આપણે એવા મળ્યા છે. એવા ગુરુને આપણે યાદ કરીને એક ભજન સાંભળીએ. સદગુણ સાગર હે અમારા પ્રમુખ સ્વામી, કે વંદન કરીએ શિરનાની, સાધુતાના રંગે વાલમ જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. સદગુણ સાગર પ્રમુખ સ્વામી, વંદન કરીએ શિરનાની, સાધુતાના રંગે વાલમ જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. દરિયા દિલને હેતાળ હૈયો, દરિયા દિલને હેતાળ હૈયો, નિર્મળ અંતર નિષ્કામી, કરુણા ભીની નજરો માલમ, કરુણા ભીની નજરો માલમ, જશ વધાર્યો દુનિયામાં, હવે જશ વધાર્યો દુનિયામાં. અરે યજ્ઞ પુરુષજીએ ઓઢાડી ચાદર, ભગવી દુનિયલ રૂપાળી, સાગર પાર પહોંચાડી વાલમ, સાગર પાર પહોંચાડી વાલમ, જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. અરે યોગીજી મહારાજે આશીષ દીધા, તમે આશીષ દીધા, અંતર રસિયા સુખકારી, એકના મેઘ વરસાવ્યા વાલમ, એકના મેઘ વરસાવ્યા વાલમ, જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં, સ્વામી જશ વધાર્યો દુનિયામાં. શરણાગતને સુખિયા કીધા, તમે સુખિયા કીધા, અમને સુખિયા કીધા, અમને સુખિયા કીધા. શરણાગતને સુખિયા કીધા, બહુ ભવની માંગી થાકી, ભક્તિ વિના કીધા વાલમ, ભક્તિ વિના કીધા વાલમ, જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. સંસાર ભરતી ઘૂમતી 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 ઘૂમતી
અને અગણિત જીવ દળાય હે અમારા પ્રબુદ્ધ સ્વામીના ચરણમાં જોને વાપો હે આજે મહંત સ્વામીની કૃપાનો આજે મહંત સ્વામીની કૃપાનો જોને તે ધ્રુવર સે મનહાર રે પણ જેણે છત્રી ધરી અજ્ઞાનની હરિતો રૈયો ગુરુમાન સદગુણ સાગર નમો સ્વામી વંદન કરીએ કિરણાવી સાધુ નારાયણ દેવાના જય વધાર્યો દુનિયામાં તમે જય વધાર્યો દુનિયામાં તમે જય વધાર્યો દુનિયામાં. ગુરુનો મહિમા આપણે સાંભળતા હતા કે સદગુણ સાગર. આ ગુણ એટલે એક નાનકડું માટીનું કોળિયું મૂક્યું, એમાં પાણી ભર્યું, પછી પક્ષીઓ પીવા આવે. એ દયાનો ગુણ છે, ભાઈ પ્રાસંગિક છે, પરમેનન્ટ નથી. આપણે ત્યાં કોક શિયાળામાં ઠંડીથી ધ્રુજતું હોય અને તમારો જૂનો ધાબળો કે કોટ આપો, એ પ્રાસંગિક દયા છે. પછી એ માણસ કોણ છે, શું છે, સાજો છે, માંદો છે, જમ્યો છે, એની આપણે કોઈ ચિંતા નથી કરતા. અને ભગવાન ને સંત છે એ દયાનો મહાસાગર છે. કદાચ નદી સુકાય, તળાવ સુકાય, પણ ક્યારેય મહાસાગર સુકાતો નથી. તો એવા ગુરુ છે એ આપણું મુક્તિ, મોક્ષ, કલ્યાણ, આલોક, પરલોક બધું સુધારે. આવા જે શંકરાચાર્ય એ પોતે કહે છે, ગુરુ કૃપાહી કેવલમ શિષ્ય પરમ મંગલા. ગુરુ કૃપાહી કેવલમ શિષ્ય પરમ મંગલા. ગુરુની કૃપા એ શિષ્યનું પરમ મંગલ છે. આપણું પરમ મંગલ એટલે શું? જેનો કોઈ બીજો અર્થ જ ન થઈ શકે. પરમ મંગલ એટલે પરમ મંગલ, એનો કે નજીકનો કોઈ શબ્દ નથી. એ પરમ મંગલ શું છે કે ગુરુની કૃપા. આપણે ત્યાં ચિદાનંદ સ્વામી આવેલા ઋષિકેશથી, દિવ્ય જીવન સંઘ, ડિવાઇન લાઈફ સોસાયટી, એને આપણા ઉત્સવમાં કીધેલું 1985માં કે ભગતજી મહારાજનું એને જીવન ચરિત્ર આખું ઇંગ્લિશમાં વાંચ્યું, આખું ચરિત્ર. કે હું ગુણાતીત દ્વિશતાબ્દીમાં જાઉં છું તો ગુણાતીત સ્વામીના ભક્તો સંતો કેવા છે એ મારે જાણવું જોઈએ ને. માણસો કેટલું રીડિંગ કરીને આવે છે. આપણે તો જે સભામાં જતા હોય કયો સબ્જેક્ટ છે એ તો ત્યાં જશું એટલે ખબર પડશે. એવી રીતે આપણે આવતા હોય. મને આ ગુરુ પૂર્ણિમા છે એ ખબર જ નહીં, મેં બીજો પ્રસંગ વિચારેલો, પણ સ્થાયીની જોડે સેટ થવું એ મહત્વનું છે ને. એ ચિદાનંદ સ્વામી આપણા ઉત્સવમાં આવેલા અને એણે કીધું કે ભગતજી મહારાજ આમ અનલિમિટેડ હતા. એની તમે સહી જુઓ, દરજી સહી આમ થાય ને સીધી, તો દર આમ કરીને આમ ઉપર જાય છે ગ્રાફ, દરજી, પરાગજી, ગોવિંદજી. એની સહી એ સીધી નહોતા કરી શકતા. એનું કોઈ ફોર્મલ એજ્યુકેશન પણ નહોતું. પણ એણે કીધું કે ગુણાતીત સ્વામીએ જુનાગઢમાં કીધું કે પ્રાગજી વખત ગિરનાર લઈ આવો. એ ઊભા થયા. કદાચ અભ્યાસ ઓછો હશે પણ બુદ્ધિજીવી તો હતા જ. નહીં તો શાસ્ત્રી મહારાજ એને ગુરુ કરે. શાસ્ત્રી મહારાજ કેટલા પ્રકાંડ વિચક્ષણ બુદ્ધિજીવી હતા. તો તરત બધા આપણા જેવા હોય ને કેટલાક ગુરુને રાજી ન કરી શકે, અને કોઈ કરતો એમાં પાછો વચ્ચે અડપલું કરે. એટલે ઊભા થયા તો બધા અંદર અંદર હસવા માંડ્યા કે ગુરુ તો કે પણ બધું થોડું સમજીને કરવાનું હોય ને. શું એ દોઢ ડાયો છે, બીજું શું છે? રામકૃષ્ણ પરમહંસ કહેતા એવું કે ગુરુ કે ને કે જંગલી સિંહ, પેલો સર્કસનો નહીં,
અથવા જુનાગઢમાં સક્કર બાગ છે ને, જે એમાં તો હાજા માંદસની રિપેર થવા આવે, દુરસ્ત થવા આવે, અને બહુ જરૂરી હોય ને એનું રોજનું ભોજન છે ને એમાંથી 70% કાપી નાખે, સીધું ડાયોડ અધો થઈ જાય. માનો કે 40 કિલો મટન ખાતો હોય તો 10 જ કિલો આપે, વધારે નહીં. રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે ગુરુ આપણને કે જંગલનો સિંહ કે એના મોઢામાં માથું મૂક તો મૂકજો કે લાગે, ગુરુ આવું શું કામ કહેતા હશે? બીજું કહેતો ગુરુને શું કેવું ન કેવું નિર્ણય કરનારો તું પણ. ગુરુ કે સિંહના મોઢામાં માથું મૂકો તો મૂકજો, કારણ કે સિંહનું જે જનૂન છે, સિંહની ક્રૂરતા છે, એને પણ છેલ્લી માઇક્રો સેકન્ડમાં એ ક્રૂરતા ઉડાડી મૂકે, એ ગુરુ છે. બાકી ગુરુના વચનમાં મૂકવું હોય તો એ ઉપડ્યા. એટલે બધા કે ગુરુ તો કે આપણે આપણી બુદ્ધિ હલાવવાની હોય, આમ ન દોડાય. તો ગયા અને ગિરનારને પંચાંગ પ્રણામ કર્યા. કે ગુણાતીતાનંદ સ્વામી તને નાગરવાડાના મંદિરમાં યાદ કરે છે, હાલો ને કે જાણે જીવંત હોય ને છે. આ બધા પર્વતો જીવંત જ છે. સિદ્ધોની ભૂમિ એટલે શું? પથરા સિદ્ધ છે. ગિરનાર છે ને હિમાલય કરતા જૂનો છે ભૌગોલિક દ્રષ્ટિએ. કે ત્યાં જે સિદ્ધ પુરુષો રહે, એને જે ભજન તપ કર્યું ને એને કારણે સિદ્ધ ભૂમિ છે. પથરા કોઈ સિદ્ધ નથી એમ. તો એને પંચાંગ પ્રણામ કર્યા. જોજો સારો ખેડૂત હોય ને એની આંબાવાડીમાં આંબા જોડે વાત કરે ને, એ ફળ વધારે આપે, સારા આપે, મીઠા આપે. એ નવા આપે, ઠંડીઓ આવે નવાના કેવો સારા ફળ થાય. પણ દરેક ઝાડ જોડે ઊભો રહે, એને હાથ ફેરવે, અને આ વખતે તો તમારી કેરી ઠાકોરજીને આપી, વાતો કરે તોય. કેટલાક તો એવું કહે છે, આ બધા ડોક્ટરો અત્યારે કહે છે કે પ્રેગ્નેન્ટ લેડી હોય છેલ્લા 2-3 મહિના કે પહેલેથી એને પેટમાં બાળક જોડે વાત કરે ને, તું ભગવાનનો ભક્ત થવાનો છે, તું આ થવાનો છે, તો રીતસરના બાળકને મળે છે. આ એલા ભીતને કાન હોય છે. આપણે ગુજરાતીમાં શું કહેવાય કે બોલ ભીતને કાન છે. તો એના ઉદરમાં બાળક છે, જીવતું છે કે થોડું ગાભો પડ્યો ને એની જોડે વાત કરે તો પણ એ બાળકને સંદેશ પહોંચે છે. એમ ગિરનારને કીધું કે તને અમારો ગુરુ બોલાવે છે, પગે લાગીને આવતા જાય. પછી આપણા જેવા કે લો જી આવ્યો, હીરો ભોગે જી આવ્યો, ડેલી હાથ દે આવ્યો, શું ગિરનાર આવ્યો કે નહીં? ત્યારે પ્રાગજી ભક્તે કીધું, મેં તો એને પગે લાગીને કહ્યું કે તને ગુણાતી સાંઈ બોલાવે છે, એ આવશે તો એને આશીર્વાદ મળશે, પણ હું આજ્ઞા ન પાડીને હું શા માટે વિમુખ થાવ? હવે આ પ્રસંગ ચિદાનંદ સ્વામી એટલે એને દિલ્હીમાં જોયું નહીં હોય. શું ઊંડા છે, ઊંડા છે. તો બધા એરપોર્ટથી એરપોર્ટ ફરે અને દુનિયાભરના મોટા શહેરોમાં ટોપ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય. 1.5 કલાકનું પ્રવચન હોય અને 1/2 કલાકની પ્રશ્નોત્તરી સામેવાળા કરે, અને જે સબ્જેક્ટ ચાલતો એ કે હે ચિદાનંદ છે અત્યારે વરસાદ બહુ પડે તો શું કરવું? તારે જે કરવું એ કર. પણ એ સબ્જેક્ટ ચાલતો હોય, ઉપનિષદના વાર્તા હોય, મનની ભૂમિકા હોય, એના પર પ્રવચન કરે ને, એના પર 35 મિનિટ ઓલા સામેના ઓડિયન્સ છે ને, એ ઓલા ગુરુજી હોય ને એનું માથું ભમાવી નાખે એવા પ્રશ્નોત્તરી કરે. આપણે તો ઘણી વાર બેઠા આમ કરતો હોય કે પ્રશ્ન છે, બાપા મળ્યા કાંઈ પ્રશ્ન નથી. તને પ્રશ્ન શું છે એ જ ક્યાં જોતા આવડે નથી? પ્રશ્ન તો છે જ ને. મહારાજે મુક્તાનંદ સ્વામી કીધું કે તમને કઈ સંકલ્પ થાય છે? મુઠ્ઠી ભરી માટી લીધી કે આમાં જેટલા રચકણ એટલા સંકલ્પ થાય છે. તો સુરા ખાસેને કીધું તમને કઈ સંકલ્પ થાય? અરે મહારાજ તમે મળ્યા ને હવે સંકલ્પ સીના ઉભા રહે. એને ખબર જ નહીં સંકલ્પ એટલે હું ખાવાની આઈટમ સમજ્યા છે. તો ચિદાનંદ સ્વામી પોતે બોલ્યા કે ઓબે ધ ગુરુ. ગુરુને અનુસરો, ગુરુની આજ્ઞા પાળો, ગુરુને રાજી કરો. ગુરુની રાજીપામાં બધું જ આવી ગયું. તો આવા જે ગુરુ પૂર્ણિમાનો આપણો મહિમા, કે ગુરુ કરવા તો ક્ષત્રિય કરવા, બ્રહ્મનિષ્ઠ કરવા, અને બ્રહ્મભૂત હોય, એ પ્રસન્ન આત્મા હોય, એ ગુરુ બની શકે. બાકી ગુરુ કર્યા ગોકળીનાથ, ગરડા બળદને ઘાલી નાથ, ધન હરે પણ ધોકો ન હરે, આપણા દોષોથી મુક્ત ન કરે ધોકો. એવા ગુરુ શું કલ્યાણ કરે? એવા ગુરુ કઈ કલ્યાણ ન કરે. તો આજે ગુરુ પૂર્ણિમાનો આપણે પ્રતિક ઉત્સવ ઉજવીએ છીએ.
તો આપણી પર તો ભગવાન ને સંતની કૃપા કે આપણે ગુરુને શોધવા નથી ગયા, એને આપણને શોધ્યા છે. કે આમાં ક્યાં કોઈ શોધવા જવાનો છે? જેને જે મળે ભગવા કપડો બાપજી બાપજી કરીને પડે પદમાં. પછી બાપજી માં ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે કે નહીં, પંચવર્તમાન છે કે નહીં, ભગવાનની દાસત્વ ભાવે ભક્તિ કરે છે કે નહીં, એમાં કોઈ લેવા દેવા જ નહીં. એને ખબર જ નથી આ સબ્જેક્ટ આખો કે જેનામાં પૂર્ણ ધર્મ જ્ઞાન એટલે જીવનમાં ચરિતાર્થ પેલું આમ ઇન્ફોર્મેટિવ નહીં, અને વૈરાગ્ય વૈરાગ્ય એટલે શું? ભગવાન સિવાય કોઈ જગ્યાએ પ્રીતિ નહીં. પ્રમુખ સાંઈ મહારાજ 22-23 વખત પરદેશ ગયા છે એમના કુલ જીવનમાં. ક્યારેય મારે મેડમ તુષાર શું છે, આ ફલાણું શું છે, કોઈનો હીરો કેવો છે. આપણે તો 95માં ઉત્સવ હતો ને અમૃત મહોત્સવ, તે કેટલાક બધા 60-65 વર્ષ નહોતા લઈ જવા. એણે કીધું ના અમે પાણી પાછું પણ અમને લઈ જાઓ સ્વયંસેવક તરીકે. તે લઈ ગયા, પણ પછી તો છે ને એનું કામ પતે તો કેટલી કે ચાલુ જોબ ડ્યુટી હોય ને તો કે મુંબઈ ફરવા જઈએ, મુંબઈ ફરવા જઈએ. અમુક તો 70-80 વર્ષના થાય ને કોઈ લગ્નમાં લઈ જઈએ ને લગ્નનો માઇલો હરખી ઉઠે કે હા હા આપણા વગરમાં ગાડામાં જાન આવતી ને જો હું હરખાય છે પૈસા. તમે 70-72 વર્ષના હોય અને વિધુર હોય, પત્ની ધામમાં ગયા હોય, તો 5 લગ્ન એટેન્ડ કરો ને તો મનમાં એમ હળવળ થાય કે એકાદ 68 વર્ષના કોઈ વિધવા બેન મળે તો ટેકો રહે, ટેકો શરૂ થાય. આ મગજ આપણું એવું છે. અને કોઈ યુવાન હોય 15-18 વર્ષનો અને દિવસમાં 3-4 અગ્નિ સંસ્કાર કરવા ગયો હોય ને સ્મશાને, તેના વિચારો બદલાઈ જાય આખા. એટલે યોગી બાપા કહેતા કે ઉંમર લાયક થાય, દીકરા તૈયાર હોય, બધું ગોઠવાઈ ગયું, પછી બધે માથા ન મારવા. શું કે આપણે કેવી રીતે જયારે બળદિયા હોય ને, બળદિયા એમ ખેતીમાં કામમાં લે 12-14-15-18 વર્ષ જેવી બળદ, એ બહુ બિચારા મન દઈને કામ કરે. પછી એલા ખેડૂતને થાય કે હવે આ નથી ખેંચી શકતા, ખબર પડે કે હવે એનામાં તાકાત ઓછી છે, તો સારો ખેડૂત કતલખાને ન મોકલે. કામના નથી એટલે કતલખાને. તો તમારામાં બોલા ખેડૂતમાં શું ફરક છે? મા બાપ કામના નથી કે વૃદ્ધાશ્રમે એને તારી ભરી થાય. એને તમને કેવી રીતે કઈ જગ્યાએ કેવી રીતે ઉછેર્યા એનો ઇતિહાસ કોઈ રેકોર્ડિંગ નથી, શૂટિંગ નથી. પરંતુ જ્યારે નાનો હતો ને અને છી કરીને ભક્ત બેહી જતો હતો ત્યારે તો પૂછવું તારી માં હોતી હતી કે મારે કોઈની જરૂર નથી. શું કોઈની જરૂર નથી? મરી ગયેલા માણસને 4 જણા ઉછકે ને ત્યારે સ્મશાને પહોંચે. તો તમે કે ના વાંધો નહીં સબવેહાની મંગાવજો, પણ સબવાહિની કોઈ ડ્રાઈવર તો ચલાવશે ને, તમને પાછળ નાખશે પહેલામાં સ્ટ્રેચરમાં, એ 2 જણા ઉપાડનારો જોશે ને, ત્યાં ચોથો એક જણો લાકડા ગોઠવનારો જોશે ને. અને મરેલા માણસને 4 જણાની જરૂર હોય અને જીવતો માણસ કે હવે હું પગભર થઈ ગયો, મારા વાઈફને મારી મમ્મી જોડે નથી ફાવતું, પણ તારી મમ્મીને તો બધા જોડે ફાવે એવું છે. અને થોડું ઘણું તો હોય આગુ પાછું. તો દરેકમાં જે કોઈ પૂર્ણ તો છે નહીં. તો આપણે જે મૂળ વાત કરતા હતા કે ગુરુનો રાજીપો, ગુરુની પ્રસન્નતા. તો ઓલા બળદિયા હોય ને એને પછી રિટાયર કરે અને પછી એક ઝાડ નીચે એને 2 ટાઈમ કૂળો આપે, પાણી પીવડાવે, એની સાર સંભાળ લે. પણ વળી ઓલા નવા બળદિયાને જ્યારે હળ મૂકતા હોય ને તો ઓલા જે રિટાયર્ડ થયેલા છે ને એ ઊભા થાય. હળ લાકડું હોય ને નીચે માથું મૂકી હું રેડી છું ભાઈ, હવે તમારે રિટાયર્ડ થઈ ગયા છો, હવે તમને ખેડૂત રાજીપે તમને રિટાયર કર્યા છે, પરાણે નહીં. ઘણી વાર ગ્રસ્તને હાવ બધું રેડી થઈ ગયું તો મારું પેલો કામ વિના માથું મારે, અમારા વખતમાં આમ હતું, હવે આ છોકરાઓ અમારો વખત સાંભળે એવા નથી પૈસા, એનો વખત જ જુદો છે ને. તારા વખતમાં આખા બીલીમોરામાં ઘરમાં સંડાસ કેટલા હશે? પ્રમુખ સાંઈ મહારાજ અમે આટલા બધા જતા, શાસ્ત્રી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, બધા ગામની ભગોળે જતા. હવે તમારે કોઈ છોકરાને ને થોડુંક 200-300 ફૂટ દૂધની દુકાન હોય ને તો દૂધ લેવામાં ગયા, પપ્પા મને બાઇકની ચાવી આમ, એ હદે પહોંચી ગયા છે. પહેલા આપણા વખતમાં સાયકલ હોય ને તો એ ખુશ થતા હતા, શું સાયકલનું લાયસન્સ લેતા. અને 71 ને 65ની વોરથી હજી મને યાદ છે ડાયનામો લગાડવો પડે અંધારામાં, કારણ કે બ્લેકઆઉટ હોય ને ગાડી ભટકાય નહીં, રેડિયોનું લાયસન્સ લેવા. આપણી જાળી વાળું હોય અને તમે ન કરો તો કટ થઈ જાય.
અને સીધું શરૂ ન થાય. આમ ચાલુ કરો એનું બટન તો એની નાની એવી જગ્યા હોય, પછી આમ ગ્રીન લાઈટ થાય, પછી રેડિયો છોકરા મોબાઈલમાં જે નાખવું હોય ભજન અને જે સાંભળ્યું ફટકતું મળે છે. એટલે બધા યુગ છે ને, યુગ પ્રમાણે બદલાવવું પડે. ન બદલાઈએ તો અઘરું પડે છે. તો આપણે જે વાત કરી રહેલા કે બળદિયાને રિટાયર્ડ કર્યા છે તોય માથું મારે, એમ આપણે માથું ન મારીએ, ગુરુના વચનમાં અનુસરવાનું. કે તમે એકલા હતા ત્યારે 2 પગ હતા, પરણ્યા એટલે 4 પગ થયા, 2 દીકરા એટલે 8 થયા. તમારા પત્ની છે અર્ધાંગીની છે, સહધર્મચારીણી છે. તમે 25 વર્ષના એકલા નિર્ણય લેવાને મુક્ત હતા. હવે 50 વર્ષથી એને પૂછીને કરો, ભેગું બંને એકબીજાની સહમતિ સાથે. અને 50 થાય એટલે દીકરો તૈયાર થવા માંડે એટલે એને સોંપવા માંડે. 60 વર્ષ થાય ને એક નાનકડો યજ્ઞ કરી, મહાપૂજા સંતો આગળ કરી, મિત્રો હરિભક્તોને જમાડી દેવા. ઘરનાને કેવું કે હવે હું છું પણ તમારા કામનો નથી, હવે મને ભગવાન ભજવા દો. તો 70-72 મને ખબર જ હોય તમે લોચા મારવાના છે. તું નાનો તેમ લોચો માર્યો જ નથી. તું કે પરબ્રહ્મનો અવતાર છે કે સીધો પરમ મુક્ત છે, પછી એને સોંપી દેવાનો હોય. તો ગુરુ છે ને આ બધા આપણે વિવેક શીખવાડે. એટલા માટે ગુરુનો રાજીપો આપણા જીવનનું પરમ મંગલ છે. અને એવા ગુરુ આપણને મળ્યા. કેવા પ્રમુખ સ્વામી મહારાજને આપણે કેટલા નજીકથી જોયા, 46-47 વર્ષ સાધુ જીવનમાં. અત્યારે મહંત સ્વામી મહારાજ જ છે, કોઈ સ્વરૂપ બદલાય, અંદર જે પરમ તત્વ છે એમાં કોઈ ફરક નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજ સાથે એના ઘણા પ્રસંગો. કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને એને ગાડીનું પ્રાઇમરી રિપેરિંગ આવડતું હતું. પેલા ખટારો આપણે પથ્થર લેવા જતા ને, 1-2 વખત એને ખટારો ચલાવ્યો હોય છે, કારણ કે ડ્રાઈવર નહોતો અને બધા લેવા ગયેલા પથ્થર. તો પ્રમુખ સ્વામી મહારાજને ટેકનિકલી પણ નોલેજ ખરું. બીજું એમને પથ્થરનું બહુ ઉત્તમ જ્ઞાન. આપણે બધા સિવિલ, આ બધું સિવિલ કામ ગણાય, પણ કયો પથ્થર કયા વેધરમાં, ઇંગ્લેન્ડમાં એ પથ્થર ચાલે કે નહીં, અમેરિકામાં ચાલે કે નહીં, આફ્રિકામાં ચાલે કે નહીં, ત્યાંનું હવામાન કેવું, એમાં પથ્થર ખવાઈ ન જાય ને, એમાં ઝીણું નકશી કામ થાય કે મોટું કામ થાય, આ બધું ડિટેલિંગ આપણે નકશી કામ બહુ હું એટલું બોલી નીકળી ગયો. નકશી કામ પથ્થર ઉપર કરવું. હવે બધા મશીનોનો ઉપયોગ થોડો થાય છે. પહેલો તો કારીગરો એ પોતે જ કરતા, ઝીણું અને અદ્દલ કરતા એકદમ. તો પ્રમુખ સ્વામી મહારાજને પથ્થરનું બહુ વિશેષ જ્ઞાન. એટલે આ બધા મંદિરો છે ને, એક પણ મંદિરમાં કઈ જગ્યાએ કાંગરું મૂકવું, કઈ જગ્યાએ શું મૂકવું, એ સ્વામીના ધ્યાન બહાર ન હોય, એમની સૂચના પ્રમાણે મૂકાણો હોય. આપણું આ ગાંધીનગરનું અક્ષરધામ થયું તો બધાને જો કે આ પ્રદક્ષિણા તો છે, આગળ શું મૂકવું એમ. બધા 1 નંબરના ગેટથી આવે ને, 1 નંબરના ગેટથી એન્ટ્રી થાય અને પછી તમે આખો બગીચા ક્રોસ કરીને આમ 4-5 પગથિયા ચડો અને બીજા 4 ઉતરો તો વચ્ચે ફુવારા છે, પછી અક્ષરધામમાં પ્રવેશ કરીએ. તે બધા સંતો, ઈશ્વર સ્વામી ને શ્રીજી સ્વરૂપ સ્વામી, ભક્તિનંદન સ્વામી ને બીજા આપણા સંસ્થાના બધા એન્જિનિયર્સ, એ કેટલા દિવસ સુધી વિચાર કર્યો. અને ગુજરાતના હિન્દુસ્તાનના શ્રેષ્ઠ શિલ્પીકારોને પૂછ્યું એમ કે અહીંયા શું મૂકવું જોઈએ. આ 2 પ્રદક્ષિણા છે, તો અહીંયા મોટો આપણે કહું કરીએ કે આવું કરીએ. તો બધા જ વિચારમાં કરે શું કરવું એમ, કારણ કે અમુક રીતે કરીએ તો અક્ષરધામ ઢંકાઈ જાય. જે પહેલો એન્ટ્રી લે ને તે બાપા છે ને ત્યાં સેક્ટર 29માં ગોવર્ધન કાકાને ત્યાં ઉતરેલા. એ વખતે અક્ષરધામ બંધાતું હતું. સ્વામી બીજે દિવસે બધાને કીધું કે આમ પ્રેમથી હાથ જોડીને, જો ભાઈ તમે બધા કંઈ કામ કર્યું નથી, તમે વિચારી રહ્યા છો, પણ મને લાગે છે કે આમ કરવું છે, એવું નહીં. સ્વામી કે રાત્રે સૂતી વખતે મને વિચાર આવ્યો, તમને યોગ્ય લાગે. સ્વામી કે આ જગ્યાએ કંઈ બાંધવું નથી એટલે ખુલ્લું મૂકી દો, એટલે ઉઠાવ સારો આવશે. અને ઓલો બાલકૃષ્ણ દોશી ફક્ત અમદાવાદનો નહીં, વિશ્વનો મહાન શિલ્પ શાસ્ત્રી ને સ્થાપત્ય વિજ્ઞાનમાં ગણાય. એણે કીધું કે આ તમને આઈડિયા કોણે આપ્યો કે ખુલ્લું મૂકવાનું? તો કે પ્રમુખ સ્વામી મહારાજ. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને જે આ બધા બાળકો જોયા ને, એકવાર આમ છડી ઊંચું કરતા આમ
મેં કીધું બાપા આટલું જ કરતા, એ તો છેલ્લી ઉંમરે કરતા હતા. એમને બધું સ્થાપત્યનું બહુ ડિટેલ નોલેજ, રસોઈનું પણ બહુ અદ્ભુત જ્ઞાન. આ બધું નવું આપણે બધું મંચુરિયન ચાઇનીઝ ભેળ ને એ બધી વાત નથી. આપણે રોજનું હોય ને એ સ્વામી બનાવી પણ જાણે અને કેવું હોવું જોઈએ. સ્વામીના થાળમાં એકવાર મેસૂબ હતો તો બાપા હંમેશા કોઈ પણ મીઠાઈ હોય ગમે જેવી હોય, સોનાની હોય તો ગમે તે હોય ને, આ પહેલી આંગળીને આટલું આ ભાગ તોડ્યા અને પછી પ્રસાદી તરીકે મૂકે, થાળમાં મૂકેલું. પછી એ સારી હોય, મજાની હોય તો બીજી વાર બધું નજર જ ન દે. આપણે તો મોહનથાળ ભાવતો હોય ને અને સારો રૂપરંગ દેખાય ને, મોહન ભાવ બહુ ભાવે. ધીરે ધીરે ખાને કે આવી રીતે ન ખવાય, એક જ વાર અડવા, બસ પછી બીજી વાર નહીં. તો બાપા મેસૂબ હતો ને એ એટલો તોડ્યો. પછી બધા સંતોને એક એક મેસૂબનો ટુકડો આપ્યો. જે ભંડારી સંતો હતા ને સદગુરુ સંતો, બાપા કે મેસૂબ કેવો છે? શું બોલીએ આપણે? એક તો મેસૂબ જ મીઠાઈનો રાજા ગણાય. કેટલું ઘી પીવે, એ આવડે તો સરસ જાળીદાર થાય, અમુકને ન આવડે ને તો 215 છાપ સાબુની ગોટી, મેસૂબ નો કહેવાય. તો બાપા કહ્યું મેસૂબ કેવો છે? બધા કે સરસ છે, બહુ સરસ છે. મેસૂબ જ સારો બધો બાપાએ આપ્યો. એ સમય કે બધા સારો છે સારો છે એમ કહે છે, પણ મેસૂબમાં જે ઘી છે ને એ રીયુઝ કરેલું છે. શું કે આ મેસૂબમાં જે ઘી વપરાયું એકવાર વપરાઈ ગયેલું હતું એને વાપરી છે. બધા ઓળો હવો પણ ખબર જ નહોતી કે રીયુઝ કરેલું છે. પછી બાપા કે હંમેશા ભગવાનને માટે તાજું ઘી વાપરવું, એ બીજે વપરાય છે એવું કે નહીં, ફેંકી દેવાનું હોય છે. કેટલું નોલેજ હશે. સ્વામી જમતા હતા, શિયાળો હતો અમદાવાદમાં, એ વખતે બાપાનો ઉતારો અત્યારે જે શિખરબદ્ધ મંદિર છે ને એની સાથે જ રિલેટેડ હતો. જે જૂનું હતું ને ત્યાં જ બાપા ઉતરતા. આ બધું તો થયું જ નહોતું કંઈ. એ શિયાળાનો સમય અને તાલા પૂર્ણા રીંગણા હોય ને, પોષ મહિનાના રીંગણા તો કેવા સરસ હોય. મારા બેટા રીંગણા બંધ થાય ને તો યાદ તો આવે જ બરોબર. એકાદશી એ બંધ થયા તો રીંગણાની વાત તો નીકળી જ જાય. ખબર સરસ ઓળો બનાવેલો રીંગણાનું ભરથું.